લોકોની લાંબા સમયની માંગ હવે સંતોષાઈ. સિહોર ગાંગડી રેલવે ફાટકનો ડાયવર્ઝન રોડ ખુલ્લો મુકાયો. સિહોરમાં ગાંગડી રેલવે ઓવરબ્રિજ ડાયવર્ઝન માર્ગ પર નવો આરસીસી રોડ ખુલ્લો મુકાયો. લોકોની લાંબા સમયથી ચાલતી માંગ સંતોષાઈ. જીયુડીસી અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી તૈયાર થયો મજબૂત માર્ગ. સિહોર ખાતે ગાંગડી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વડિયા, ઉસરડ અને ગાંગડી તરફ જવા માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન માર્ગ ધારે વાહનોની સતત અવરજવરના કારણે અત્યંત બિસ્માર બની ગયો હતો. ખાડાઓ અને જર્જરિત માર્ગને કારણે રોજિંદા મુસાફરો, સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ માર્ગના સમારકામ અને નવીનીકરણ માટે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી હતી. ઉપરાંત શંખલાદ ન્યૂઝ દ્વારા પણ આ પ્રશ્નને સતત પ્રાધાન્ય આપી અહેવાલો પ્રસારિત કરવામાં આવતા સંબંધિત તંત્રનું ધ્યાન દોરાયું હતું. ત્યારબાદ જીયુડીસી અને સિહોર નગરપાલિકાએ સંયુક્ત આયોજન હાથ ધરી ડાયવર્ઝન માર્ગ પર મજબૂત આરસીસી રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે. આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવા આરસીસી માર્ગનું લોકાર્પણ કરી તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નવા માર્ગના લોકાર્પણ બાદ સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી. લાંબા સમયથી ચાલતી સમસ્યાનો અંત આવતા વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે વડિયા, ઉસરડ અને ભાંગડી તરફ જતા વાહન ચાલકોને વધુ સુરક્ષિત, સરળ અને સુગમ મુસાફરીનો લાભ મળશે. સ્થાનિકોએ માર્ગના નિર્માણ બદલ જીયુડીસી અને સિહોર નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઓવરબ્રિજનું બાકી રહેલું કામ પણ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી. ખબર જ વાત જ કરું. હું રાઠોડ જાગૃતિ ચતુરભાઈ, સિહોર નગરપાલિકા પ્રેસિડેન્ટ. આજરોજ જીયુડીસી દ્વારા અને નગરપાલિકાના સહયોગથી જે ડાયવર્ઝન રૂટ જે આપેલો હતો એ રોડ જે પહેલાં નવો જ હતો, પણ ડાયવર્ઝનના કારણે અતિ ભારે વાહનોનું વધારે પ્રમાણમાં અવર જવરથી રોડ તૂટી ગયેલ હતું. જે જીયુડીસી અને નગરપાલિકાના સહયોગથી આ રોડ જે છે ફરી વખત બનાવેલ તાત્કાલિક ધોરણે બનાવીને અને ખુલ્લો મૂકવામાં આવેલ છે. એટલે જે આજુબાજુના જે ગામડાઓના જે લોકોનું જે અવર જવર છે, સ્થાનિક લોકોની જે અવર જવર જે છે જેમાં જે દુવિધા ઊભી થતી હતી એ બધી જે સોલ્વ થઈ ગઈ છે. અને અત્યારે જે રાહદારીઓ જે ચાલવાવાળા છે એ લોકોના ચહેરા ઉપર પણ એક ખુશીને જે કહેવાય કે પળો છવાઈ ગઈ છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગુરુકુળ સિહોર આજે નગરપાલિકાના સહયોગથી અને જે રેલવેનો ઓવરબ્રિજ થઈ રહ્યો છે એ લોકોના કન્સ્ટ્રક્શનના સહયોગથી જે ડાયવર્ઝન કાઢવામાં આવેલી રોડ અતિ કહેવાય એવો હાલતમાં થઈ ગયેલો, એમને એમના સહયોગ દ્વારા ખૂબ સારી એવી મટીરિયલ વાપરીને, લોખંડ વાપરીને ખૂબ મજબૂત સારી રીતે આજે બ્રિજ પૂરો થાય ત્યાં સુધી આ રસ્તાને કાંઈ પણ ન થાય એવી મજબૂતાઈ સાથે આ રોડ કરવામાં આવ્યો છે અને પબ્લિકને આજરોજ એની સેવામાં મૂકવામાં આવ્યો છે. ખૂબ ખૂબ દરેક ભાઈઓને જે કામ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર અને સૌને ધન્યવાદ. જય સ્વામિનારાયણ.
નથી જવાનું પલટા એ તો મેં તને કીધું હતું સારું હાલ હું ત્યાં નથી ભાઈ હું અહીંયા એક મીટિંગ